નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે મનના જન્મનું રહસ્ય. તો મનના જન્મમાં મોટું રહસ્ય પડેલું છે કે આપણે જેને મન કહીએ છીએ એ મન શું છે, અને આપણે મનનો દોષ કાઢીએ કે મારું મન આમ છે, મારું મન આમ છે, મારા મનમાં ખોટા વિચારો હોય છે, મારું મન કંટ્રોલ રહેતું નથી, મારું મન પાગલ બની ગયું છે. તો આ બધા મનના કારણો નથી. મન વસ્તુ જુદી જ છે. આપણે માની લો કે જેમ એક સાગર, એ સાગર એ સ્થિર છે, સાગરની લહેરો સાગરમાં જ હોય છે, પણ સાગર એ લહેરો નથી, સાગર સ્થિર છે. જેમ આપણે જોઈએ કે આકાશમાં જ્યારે સૂર્ય ઉગ્યા હોય તે સૂર્યના નીચે અસંખ્ય વાદળો આવી જાય છે. તો વાદળો હોવાથી આકાશમાં જે સૂર્ય છે, સૂર્યને કંઈ જ ફરક પડતો નથી. તો એનો પ્રકાશ એનો એ જ રહે છે, એનો પ્રકાશ પણ રત્તી બાર પણ એનો પ્રકાશ ઓછો થતો નથી. તો વાદળોના કારણે આપણે સૂર્યને ઓળખી શકતા નથી, વાદળોના કારણે આપણે સૂર્યને જોઈ શકતા નથી. અને વાદળ આવવાથી સૂર્ય પોતે ઢંકાઈ જાય છે, પણ સૂર્ય પોતે પોતાના તેજમાંથી કંઈ ઓછું થતું નથી. એમ સાગરમાં જ્યારે લહેરો ઉપડે છે, તુફાન ઉપડે છે, અને આપણે સાગરને જોવા જઈએ છીએ, પણ આપણે સાગરને તો જોતા જ નથી, આપણે લહેરો જોઈને જ પાછા વળીએ છીએ. તો જે લહેરો એ સાગરનો જ હિસ્સો છે, પણ લહેરો એ સાગર નથી. કેમ કે સાગર એ સ્થિર છે અને લહેરો એ પરિવર્તન છે. તો એટલે આપણને એટલી તો ખબર પડે કે આપણા વિચારો સ્થિર નથી, આપણા વિચારોનું પરિવર્તન થાય છે. તમારે 5 મિનિટ પહેલાં કામનો વિચાર આવ્યો, પછી વિષય વાસનાનો વિચાર આવ્યો, પછી મોહનો વિચાર આવ્યો, પછી લોભનો વિચાર આવ્યો, પછી ક્રોધ આવ્યો, પછી અહંકાર આવ્યો, પછી રાગ આવ્યો, પછી દ્વેષ આવ્યો. આ બધા વિચારો જેમ લહેરો સાગરમાં પરિવર્તન થાય છે, એમ આપણા વિચારોની લહેરો આ મનની અંદર પરિવર્તન થતી હોય છે. તો હવે આ મનમાં આ વિચારો આવે છે ક્યાં? મન પોતે શુદ્ધ આકાશ જ છે, અને મનની અંદર આત્માનો પ્રતિબિંબ પડે છે, આત્માનો પડછાયો પડે છે. જેમ આકાશમાં સૂર્ય છે, તો એમ મન નિર્મલ છે, એની અંદર કોઈ તરંગ નથી, એની અંદર કોઈ વાદળ નથી, એની અંદર કોઈ કંપન નથી. તો હવે આ મનની અંદર આ જે આપણી ઈચ્છાઓ, વાસનાઓ, વિચારો, આ બધું ક્યાંથી આવે છે? તો પહેલું કે જે આપણે જોઈએ કે મનને પણ ચલાવવાવાળી મનથી ઉપર કોઈ મોટી સત્તા બેઠી છે. અને આપણે જોઈએ છે કે નાની સત્તાવાળાને મોટી સત્તાવાળા ચલાવી રહ્યા છે. આપણે ભારતમાં જોઈએ છીએ કે જે નાના માણસો છે એને કંટ્રોલ કરવા, એને ચલાવવાવાળા બીજા માણસોની જરૂર પડે છે. મંત્રીની જરૂર પડશે, ઉપમંત્રીની જરૂર પડશે, મુખ્યમંત્રીની જરૂર પડે છે. એવી રીતે મનને ચલાવવાવાળી અને મનની અંદર લહેરો ઉઠાવવાળી, તમે જુઓ, તમે કોઈ પાત્રમાં પાણી ભરી લો તો એ પાત્રનું પાણી સ્થિર હશે, પણ તમારે હવે એ પાત્રના અંદર તમે એક કાંકરો નાખી દો કે તમારી અંદર આંગળી ડબોળી લો તો એ પાણીની સ્થિરતા તૂટી જશે, એના અંદર લહેરો આવી જશે, એના અંદર કંપન આવી જશે. તમે જો શાંત સરોવર હોય, શાંત ઝીલ હોય, ત્યાં થઈને એના કિનારે જઈને તમે ઉભા રહો તો એ ઝીલની અંદર આખા આકાશનું પ્રતિબિંબ પડતું હશે, એના અંદર ચંદ્રનું પ્રતિબિંબ પડતું હશે, આજુબાજુની જે ઝાડી, એની કિનારે જે ઝાડી ઉગી એ ઝાડીનું પ્રતિબિંબ પડતું છે, વનસ્પતિનું પ્રતિબિંબ પડતું છે. પણ તમે એ સરોવરની અંદર તમે પથ્થર નાખો તો એના અંદર લહેરો ઉત્પન્ન થશે, તરંગો ઉત્પન્ન થશે, અને પ્રતિબિંબ બધાય તૂટી જશે. તો શું પ્રતિબિંબ તૂટવાથી જે આપણે આકાશની અંદર પડછાયો પડ્યો છે, ચંદ્રનો પડછાયો પડે છે, કે આજુબાજુ ઉગેલા જે ઝાડનો અંદર પડછાયો પડે છે, વનસ્પતિનો, વૃક્ષનો પડછાયો પડે છે, એ બધું તૂટી જાય છે? ના.
તો જ બસ એ રીતે મનને ચલાવવાવાળી એક ઉપરો અધિકારી છે અને એનું પ્રતિબિંબ મન ઉપર આવે છે. તો મન તો નિર્મળ છે, મન દોષિત નથી, એના અંદર ભરવામાં આવે છે. આપણા ખિસ્સા ખાલી હોય તો ખિસ્સાનો કોઈ એવો પાવર હોતો નથી. ખિસ્સામાં તમે આજીવન કોઈ વસ્તુ ન મૂકો તો ખિસ્સું તમને દાવો નથી કરતું કે મારી અંદર કેમ તમે કંઈ મૂકતા નથી. તો એવી રીતે મન સ્થિર છે, પણ તમે જો ખિસ્સાની અંદર કંઈ વસ્તુ ભરો તો જ એમાં ભરાય છે. તો મનમાં પણ આપણે ભરી શકીએ છીએ અને ભરવાથી જ મનનો જન્મ થાય છે, ભરવાથી જ મનની ઉત્પત્તિ થાય છે. અને તમે ન ભરો તો તમારું ખિસ્સું પણ ખાલી રહે છે, તમારું ખિસ્સું પણ શૂન્ય રહે છે, એ રીતે મન પણ શૂન્ય રહે છે. તો પહેલાં તો આપણે જાણી લઈએ કે આપણો જે શરીર છે એમાં એકથી એક ચડિયાતું શરીર છે. એક શરીરને ચલાવવા બીજા શરીરની જરૂર પડશે, બીજા શરીરને ચલાવવા ત્રીજા શરીરની જરૂર પડશે, ત્રીજા શરીરને ચલાવવા ચોથા શરીરની જરૂર પડે છે. તો પહેલું જ આપણું સ્થૂળ શરીર છે, જેને એ આપણું વનસ્થી જઈએ એને અન્ન શરીર કહીએ છીએ. પછી એના અંદર આપણું સૂક્ષ્મ જે હવે આ શરીર આપણું અન્નમય કોષ, કાલે જ આપણે આના વિશે ચર્ચા કરી ગયા છે લગભગ. તો આ શરીરને ચલાવવા માટે પ્રાણની જરૂર પડે છે અને પ્રાણને ચલાવવા માટે મનની જરૂર પડે છે. અને હવે મનને ચલાવવા માટે કોની જરૂર પડશે? આપણું ચોથું શરીર, જેને આપણે વિજ્ઞાન શરીર કહીએ છીએ. આપણું ચોથું શરીર છે વિજ્ઞાનમય કોષ, વિજ્ઞાન શરીર છે. હવે વિચાર આપણે કરીએ કે વિજ્ઞાનમય શરીર શું છે આપણું, અને વિજ્ઞાનમય શરીર, વિજ્ઞાનમય કોષ આપણા મનને કેવી રીતે ચલાવે છે. તો તમે સમજી લો કે જ્યારે નાનું બાળક હોય છે ત્યારે એના વિજ્ઞાનમય કોષ તો એની પાસે હોય છે. દરેકના જન્મથી જ 7 શરીર દરેકના હોય છે, વિજ્ઞાનમય શરીર હોય છે. પણ એની અંદર એ જે વિજ્ઞાનમય શરીર છે, જેને આપણે વિજ્ઞાનમય કોષ કહીએ છીએ, એ સંપૂર્ણપણે શાંત હોય છે. જેમ આપણે જોઈએ કે આપણે થિયેટરમાં એક પિક્ચર જોવા જઈએ અને પિક્ચરનું કેનવાસ જેટલું શુદ્ધ હોય છે, જેટલું નિર્ગુણ હોય છે, એટલું જ એ વિજ્ઞાનમય શરીર આપણું શુદ્ધ હોય છે. એના પર પિક્ચરના થિયેટરમાં જઈએ એના પર કોઈ આવરણ હોતું નથી. એવું વિજ્ઞાનમય શરીર ઉપર કોઈ પ્રકારનું આવરણ હોતું નથી. અને એ આવરણ ન હોવાના કારણે એનું પ્રતિબિંબ મનની અંદર પડતું નથી. પણ હવે જ્યારે આપણે જોઈએ કે જ્યારે બાળક જન્મે છે ત્યારે એનું વિજ્ઞાનમય શરીર એ એકદમ પિક્ચરના જે કેનવાસનો પડદો આવે એવું શુદ્ધ હોય છે. એની અંદર કંઈ પણ તરંગ, કંઈ પણ રેખા, કંઈ જ હોતું નથી, સંપૂર્ણપણે શુદ્ધ. અને પિક્ચરમાં તમે જુઓ, તમે પિક્ચર જોઈ ગયા, તમે પિક્ચર ચાલુ થયા પહેલાં પડદો એ કેનવાસના પડદાને તમે જોઈ લો એ સંપૂર્ણપણે શુદ્ધ જ હોય છે. અને જ્યારે પિક્ચર પૂરું થઈ જાય ત્યારે પણ એ સંપૂર્ણપણે શુદ્ધ જ હોય છે, એમાં કંઈ ફેર પડતો નથી. તો જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે શુદ્ધ જ એનો જે જીવનરૂપી પિક્ચર શરૂ થાય છે, એનો કેનવાસનો પડદો, જેને આપણે વિજ્ઞાનમય શરીર કહીએ, એ શુદ્ધ હોય છે. પણ ત્યાર પછી હવે એ એટલું બધું શુદ્ધ હોય છે તો એ બાળકને પણ ખબર નથી પડતી કે હું કોણ છું, હું પુરુષ છું, હું જાનવર છું, હું સ્ત્રી છું, હું બ્રાહ્મણ છું, હું ક્ષત્રિય છું, વૈશ્ય છું કે શૂદ્ર છું. આ મારું કુટુંબ છે, આ મારો પરિવાર છે, આ મારો દેશ છે, આ મારો ધર્મ છે. એને કંઈ જ ખબર હોતી નથી. કારણ કે વિજ્ઞાનમય કોષ પિક્ચરના પડદા જેવો જ હોય છે, પિક્ચરના કેનવાસ જેવો શુદ્ધ જ હોય છે. એમાં કોઈ પ્રકારનું વિજ્ઞાન એટલે કે કોઈ પ્રકારની વ્યાખ્યા એની અંદર પડી હોતી નથી, કોઈ પ્રકારની બુદ્ધિ એની અંદર પડી હોતી નથી. પણ જેમ જેમ એ બાળકની ઉંમર થતી જાય છે તેમ તેમ પછી આપણા સંસારના જે એના મા બાપ, એના કુટુંબ, એના પરિવાર, એના કુટુંબ કબીલા, એના મામા મામીઓ કે સમાજ જે હોય તે એ વિજ્ઞાનમય કોષની અંદર ધીરે ધીરે જે શાંત તળાવ છે વિજ્ઞાનમય કોષનું, એના અંદર એક પથ્થર નાખે છે. શબ્દનો પથ્થર, વ્યાકરણનો પથ્થર, બેપણાનો પથ્થર. એટલે પહેલાં જ એમ કહે કે હું તારી માં છું, આ તારા બાપુજી છે,
આ દાદા છે, આ દાદી છે. એટલે એના અંદર જે વિજ્ઞાનમય કોષ્ટક અંદર શું ત્યાં વ્યાકરણ આવી ગયું, ત્યાં બુદ્ધિ આવી ગઈ. અને બુદ્ધિએ નક્કી કર્યું કે આ જે છે મારા મા છે, આ મારા પિતાજી છે, આ મારા દાદી છે, આ મારા દાદા છે. પછી તો ધીરે ધીરે એમાં પિક્ચર શરૂ થતું જાય છે અને વિજ્ઞાનમય કોષની અંદર ધીરે ધીરે આ બધા આવરણો ભરાતા જાય છે. અને એ બધા વિજ્ઞાનમય કોષની અંદર જે બુદ્ધિ એ ભરાતી જશે. આમાં પણ દરેકના વિજ્ઞાનમય કોષના બે પ્રકાર હોય છે કે એવા સંસ્કારી કુટુંબના મા બાપ હોય તો એ તમારા અંદર સકારાત્મક ઉર્જાના તરંગો ભરે છે. અને જો એવા અસંસ્કારી હોય એ તમારી અંદર નકારાત્મક ઉર્જાના તમારી અંદર સંસ્કારો ભરે છે. તો વિજ્ઞાનમય કોષ સંસાર ભરે છે. વિજ્ઞાનમય કોષ પણ શૂન્ય જ છે, પણ વિજ્ઞાનમય કોષ સંસાર ભરે છે. અને એ વિજ્ઞાનમય જે કોષ છે, વિજ્ઞાનમય જે આપણું શરીર છે, એની અંદર જે શબ્દોનું જે પિક્ચર ઉતરે છે, તેમ આપણે જોઈએ કે એક પ્લાસ્ટિકની ફિલ્મમાં જે પિક્ચર ઉતરે છે એ પિક્ચર પડદા ઉપર આવે છે. એટલે મનરૂપી પડદા ઉપર એની પ્રિન્ટ આવે છે. પણ હવે એ પ્રિન્ટને ને પડદાને કંઈ જ લેવા દેવા નથી. એ મનને અને એ પડદાને કંઈ જ લેવા દેવા નથી. પણ આપણી બેહોશીના કારણે આપણે માની ગયા છીએ કે હું મન છું. આપણે જોઈએ છે 3 કલાકનું પિક્ચર આપણને જોઈએ તો આપણને સત્ય લાગી જાય છે કે પિક્ચર ખરેખર સત્ય છે, પણ પિક્ચરમાં કંઈ જ સત્ય હોતું નથી. એવી રીતે વિજ્ઞાનમય કોષની અંદર જે આપણે ભરી દીધું આપણા સંસારે, આપણા જગતે, આપણા મા બાપે, આપણા સમાજે, કે આપણા ધર્મગુરુએ, કે આપણા શિક્ષકોએ, કે આપણા મિત્રોએ જે આપણી અંદર ભરી દીધું એ કંઈ સત્ય હોતું નથી. જેમ પિક્ચર સત્ય નથી, પિક્ચર એક રિહર્સલ છે, એમ આ પણ એક રિહર્સલ છે. અને એના ઉપર કેનવાસના પડદા પર એની કંઈ જ અસર થતી નથી. તમે જુઓ પિક્ચરમાં ગોળી વાગવાથી પિક્ચરના પડદાને છિદ્ર પડી, પિક્ચરના પડદાને ગોળી વાગતી નથી. પિક્ચરમાં લોહીના ફુવારા ઉડવાથી એ પિક્ચરમાં જે પડદો હશે કેનવાસનો એને લોહીના ડાઘા પડતા નથી. પિક્ચરમાં પાણીનો પ્રવાહ બતાવવાથી, સાગર બતાવવાથી જ્યારે પિક્ચર પૂરું થાય છે ત્યારે એ કેનવાસ બિલકુલ સૂકું જ હોય છે, એ ભીનું થતું નથી. એટલે કહેવાનો મતલબ બસ આ આપણું મન છે એ પિક્ચરનો કેનવાસનો પડદો છે, પણ એના પર વિજ્ઞાનમય શરીરમાંથી જે પિક્ચર ચાલી રહ્યું છે, જેમ સાગરની અંદર તરંગો દોડી રહ્યા છે એમ એ પિક્ચર રૂપી તરંગો એ દોડી રહ્યા છે અને આપણે એને મન કહીએ છીએ. તો હવે ઘણા એમ કહે છે કે મોટામાં મોટો દુશ્મન મન છે. મોટામાં મોટો દુશ્મન મન નથી. મોટામાં મોટો દુશ્મન તમારું વિજ્ઞાનમય શરીર છે. તમારા જો વિજ્ઞાનમય શરીરની અંદર, એટલે આપણે કે ચોથા શરીરની અંદર આપણું પહેલું શરીર છે એ સ્થૂળ શરીર, જેને આપણે અન્નમય શરીર કહીએ છીએ. અને એને ચલાવવા માટે આપણે બીજા શરીરની જરૂર પડશે, જેને પ્રાણ કહીએ છીએ. પ્રાણથી જ આ સ્થૂળ શરીર ચાલે છે. તો બીજું પ્રાણમય શરીર, અને ત્રીજું જે આપણું જે શરીર છે એ મનોમય શરીર, અને ચોથું શરીર છે એ વિજ્ઞાનમય શરીર. તો આનું પ્રતિબિંબ અહીંયા પડે છે, અને આનું પ્રતિબિંબ અહીંયા પડે છે, અને આનું પ્રતિબિંબ અહીંયા પડે છે. તો અહીંથી ચાર ચાલે છે. તો હવે મૂળ વસ્તુ છે કે આપણું વિજ્ઞાનમય શરીર, વિજ્ઞાનમય કોષ જેને આપણે કહીએ છીએ, જો એ દરેક મનુષ્યને સકારાત્મક ઉર્જાથી ભરેલો હોય અને એ જ વિજ્ઞાનમય કોષની અંદર સત્ય, દયા, કરુણા, પ્રેમ અને કલ્યાણની ભાવના પડી હોય, એના મા બાપ એને સંસ્કારી મળી ગયા હોય અને એના અંદર શુદ્ધ તરંગો પડેલા હોય, તો એ શુદ્ધ તરંગો મન પર શુદ્ધ અસર કરે છે. અને પછી મન પણ કલ્યાણના માર્ગે જાય છે. મન ભટકાતું નથી, પણ ભટકાવવાવાળું કોણ છે? આ વિજ્ઞાનમય કોષના જેવા તરંગો, જેવી લહેરો, સકારાત્મક લહેરો, તે મન સારું કામ કરશે. અને જો વિજ્ઞાનમય કોષની અંદર નકારાત્મક ઉર્જા ભરી છે તો મન પોતે નકારાત્મક કર્મ જ કરવાનું છે. તો હવે આપણે મનને સ્થિર કરવા શું કરવું પડે? એટલે ઘણા લોકોને આપણે જોઈએ છે કે મને બહુ જ વિચારો આવે છે, મને
બહુ ચિંતા થાય છે. ચિંતા, ભય, વિચારો, રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહ, ઈચ્છાઓ, વાસનાઓ, આ બધું ક્યાંથી આવે છે? આ બધું વિજ્ઞાનમય શરીરમાંથી જ ચોથા શરીરમાંથી ત્રીજામાં આવે છે, એટલે કે મન, આપણા મનમાં આવે છે. તો હવે આપણે આને સ્થિર કરવા માટે, આપણે મનને સ્થિર કરવા માટે હવે શું, આને આપણે જોઈએ કે આકાશમાં સૂર્ય તો ઉગેલો જ છે, એના નીચે વાદળો આવી જાય છે. પણ હવે સૂર્ય જો વાદળ એની પાછળ ભાગે ને, તો સૂર્ય પણ માની લે કે હું વાદળ જ છું. તો હવે આપણે અહીંયા સૂર્ય સમાન છીએ, આપણું મન સૂર્ય સમાન છે. મનની અંદર આત્માનો પ્રકાશ પડે છે, આત્માનો પ્રતિદિન મનમાં જ પડે છે. અને જો તમારું એટલે જ કહ્યું છે કે મેરા મન દર્પણ કહેલાય, તમારું મન જેવું દર્પણ હોય, તમારું મન સ્વયં શુદ્ધ દર્પણ જેવું હોય, એની અંદર કોઈ તરંગ ના હોય, એના ઉપર કોઈ શેપટ ના જામી જેવી હોય, અને શુદ્ધ અરીસો તમારું મન હોય, તો તમે તમારા પોતાના દર્શન કરી, તમારા મનમાં તમે દર્શન કરી શકો છો. કારણ કે આપણો ચહેરો આપણું મન આપણા દર્પણમાં જોઈ શકીએ છીએ. તો હવે આપણે મનને શુદ્ધ કરવા માટે શું કરવું? તો મનને શુદ્ધ કરવામાં પહેલાં તો આપણે શું, મનને તો શુદ્ધ કરવાનું જ નથી, મન તો શુદ્ધ જ છે. પણ અહીંયા આપણે ગફલત ક્યાં થઈ ગયા છે? અહીંયા આપણી બેભાન અવસ્થા અને બેહોશી, આના કારણે આપણે જે વિચાર આપણને ભલે સારા કે ખોટા વિચારો, કોઈ પણ પ્રકારના, અને કોઈ પણ વિચાર એ બંધન છે. ચાહે સત્કર્મના વિચાર હોય એ પણ બંધન છે, અને ચાહે નકારાત્મક વિચાર હોય, કુકર્મના વિચાર હોય એ પણ બંધન છે. વિચાર એટલે બંધન, વિચાર એટલે તરંગ. પછી તમારો ભલે પરમાત્માને મળવાનો જ વિચાર હોય, પણ એ તમારે મનની અંદર બંધન છે. એ તમને તમારો ચહેરો મનમાં નહીં જોવા દે, તમે પોતે પોતાને નહીં ઓળખી દો. ત્યારે પરમાત્માના દર્શને કે પોતે પોતાને ક્યારે જાણી શકાય? કે વિચાર શુદ્ધ, મન શુદ્ધ થઈ જાય. જ્યારે જન્મ લીધો એ ટાઈમે મન શુદ્ધ હતું, અને મનની એ પોઝિશન આવી જાય જન્મનો સમય, ત્યારે મન શુદ્ધ થઈ જાય છે. અને જો કોઈ પણ પ્રકારનો વિચાર હોય, તમે તો એવું કે ભાઈ મારે તો, હું તો ઊંચ વિચાર રાખું છું, પરમાત્માને મળવાનો વિચાર રાખું છું, હું તો સંત થવાનો વિચાર રાખું છું, તો તમે પરમાત્માથી 1000 ગુણ દૂર થઈ ગયા. પરમાત્મા તમને જીવનમાં મળવાના નથી, પરમાત્માના દર્શન તમને થવા નથી, પરમાત્માની કૃપા તમારા પર વરસવાની જ નથી. એનું કારણ છે કે વચમાં એક તરંગ આવી ગયો, હું પરમાત્માની ભક્તિ કરું, હું સત્યની અંદર ભક્તિ કરું, હું સાધુ છું, હું સંત છું, હું ગુરુ છું. તો આવો કોઈ પણ સૂક્ષ્મ વિચાર, હું સત્ય માટે લડી રહ્યો છું, સૂક્ષ્મ પણ વિચાર તમારી અંદર આવી ગયો, તો એ તમારા મનરૂપી દર્પણ ઉપર એનું આવરણ આવી જાય છે. અને જે પરમાત્માની પરમ કૃપા જે મળતી હોય, મળવાની ત્યાં આવીને અટકી જાય છે, તમને મળી શકતી નથી. તો આના માટે આપણે સાક્ષી ભાવ થઈ જવાનું છે કે આપણે તો જે તે વિચારોમાં મારી, હું તો સ્થિર જ છું, મારો કોઈ વિચાર નથી, હું તો પિક્ચરનો શુદ્ધ કેનવાસ જ છું, હું તો આકાશમાં ઉગેલો શુદ્ધ સૂર્ય જ છું, વાદળીએ હું નથી. એવી રીતે આપણા અંદર જે વિચારો આવે છે એનાથી ગભરાઈ જવાનું નથી, એનાથી ભાગી જવાનું નથી, એને પકડવાના નથી, એની પાસે દોડવાનું નથી. ફક્ત એ જ નક્કી કરવાનું છે કે આ વિચારો જે મારી અંદર આવી રહ્યા છે એ મારો હિસ્સો નથી, એ મારા વિજ્ઞાનમય શરીરમાંથી કે ચોથા શરીરમાંથી જે આવે છે એનું પ્રતિબિંબ છે, તો હું પ્રતિબિંબ નથી. બસ આટલું તમે જાણી જાઓ અને સાક્ષી ભાવમાં આવી જાઓ, તો ધીરે ધીરે એક સમય એવો આવશે કે તમારા વિજ્ઞાનમય કોષની અંદર કોઈ પણ વિચાર પડ્યા છે, એ વિચાર તમારા મનોમય કોષ એટલે કે મનોમય શરીરમાં આવતા બંધ થઈ જશે, અને તમારું મનરૂપી દર્પણ એકદમ શુદ્ધ થઈ જશે. અને ત્યારે તમે સાક્ષી ભાવમાં આવી જશો, અને ત્યારે તમે પોતે પોતાના દર્શન કરી શકશો, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનું છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.